9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે ત્યારે નવસારીના વાંસદા ખાતે પણ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજીને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુનો દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ દિવસને સમગ્ર આદિવાસી સમાજ ધામધૂમપૂર્વક ઉજવતો છે। ત્યારે આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વાંસદા ખાતે કુકણા સમાજ ભવનથી હનુમાનબારી ચોકડી સુધી એક વિશાળ રેલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજવામાં આવી હતી, જે રેલીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં બેન્ડના તાલે આદિવાસી ગીતો પર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। તો આ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતને લઈને જે ચુકાદો આપ્યો છે એનો વિરોધ છે અને આ રેલી આક્રોશ સાથે નીકળી છે। વધુમાં કેવડિયામાં જે 2 યુવાનોને મારીને મોત નીપજ્યા છે, જેમાં આગામી મંગળવારે આદિવાસી સમાજ ત્યાં જશે, સાથે જ ચૈતર વસાવા જે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે એમાં આદિવાસી સમાજ તેમને સમર્થન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરવા માટે હજારો યુવાનો વાંસદામાં પહોંચી ગયા છે। આજે આક્રોશની સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ। જે રીતે કેવડિયામાં તે આદિવાસી સમાજના યુવકોને મારી નાખવામાં આવ્યા, તેમજ સુપ્રીમ કોર્ટે આદિવાસી સમાજનું વર્ગીકરણ કર્યું, એના વિરોધમાં અમે ફરી એકવાર મંગળવારે કેવડિયા ભેગા થવાના છે અને આજે પણ એ જ આક્રોશ સાથે અમે ઉત્સાહ ઉજવી રહ્યા છીએ।